જેને જેને ધણી ભેટ્યા ઈ નર થયા ન્યાલ. નરાનો શું છે? નરાનો હાડના સુર કહેવાય ને, હાડના માટીના સુર, આ ઈ છે. આ તમને ક્યાંય સાંભળવા ન મળે. એ આપણા ગુજરાતની ભૂમિમાં મળે હો. જાયો બિહારમાં જો આ સુર સાંભળવા મળે કહેજે. આવડે જ નહીં કોઈને. બાપા દેવળમાં બેઠા તો ન્યાય આમ કાન ધરે, મારો દીકરો કોક ઉગાડતો લાગે, બોલાવતું લાગે તો એટલે તો ઘોડિયાનો પગ આમ રાખ્યો છે, આમ લીલવાનો પગ જો આમ છે, આમ બોલાવો કો. અનેક પ્રમાણ 52 પડતા નહીં હો, 52 ખાલી મગજમાં રાખજો. બાકી હાલમાં પ્રમાણ આપે છે, હાલમાં યાદ કરો એટલે પ્રમાણ હૃદયના ભાવથી યાદ કરવાના બાપાને. બસ કલિકાલના જાગ્રત દેવ છે એવું પીરાણું. આખા જગતને કીધું પીર કોને કહેવાય? પીરા એટલે શું? પીરા એટલે પારકાની પીડા હરે એને જ પીર કહેવાય. બીજાના દુઃખ હરી લે ને એને જ પીર. ધણી રામદેવજી મહારાજના અનેક પ્રમાણ છે, અનેક પ્રમાણ. એમાંથી ખબર પડી ક્યાં મક્કામાં હિન્દુમાં કોઈ પીર પ્રજ્ઞા છે. હિન્દુમાં તઈ એના મોટા પીરજી હતા પેગંબર મુસાફિર. 4 ઓલિયાને ભેગા લીધા, 4 પીરોને. હાલો આપણે હિન્દુવા પીરના પ્રમાણ લેવા જવા. પીર કહેવાય છે હિન્દુઓ પીર. પીર તો મુસ્લિમમાં હોય, હિન્દુમાં પીર. એમને પ્રમાણ આપવું પડશે. અને આવ્યા વાલા આકાશ માર્ગે ઉડીને આવ્યા હો. ક્યાં? રાજસ્થાનની ભૂમિમાં, યા પોખરાણની ભૂમિમાં. હજી હાલમાં પીરોની પીપળી કે 5 પીપળી, 5 પીરો ત્યાં આવ્યા હતા. એનું નિશાન છે, એંધાણ છે, એનું પ્રમાણ છે. અહીંયા અમે આવ્યા હતા. અહીંયા બાપાએ અનેક પ્રમાણ આપ્યા હતા. ધણી રામદેવજી મહારાજને ખબર મોકલાવે છે. એમને ખબર મોકલાવે છે કે તમારું પ્રમાણ લેવા માટે મક્કાથી પીરો આવ્યા છે. મોટા પીર આવ્યા છે, મોટા પીર આવ્યા છે. બાબા રામદેવજી મહારાજ રાનીબાઈને ભેળા લીધા. બાપા હાલો આપણે પીરને આદર ભાવ આપી આપણે આંગણે આવ્યા છે. પીરનો સત્કાર કરી આવ્યા. આસન લઈ આવ્યા, જાજમ આસન, નાનું બેસવાનું. એક પીર બેહવું, એક આસન. હવે આમાં જોજો પ્રમાણ કેવા બાપાના પરચા છે. 52 તો ખાલી જગ જાહેર છે. એક જાજમમાં 1,80,000 પ્રમાણ આપ્યા છે. 1,80,000 એક જ ભજનમાં. તો બીજા પ્રમાણ તો કેટલાય છે. આસન પાછળ જાજમ પાછળ પીરને હાથ જોડે બેહો, બિરાજો. પીર કે તાપે એકનું આસન આપો, અમે 5 છે. તઈ રામદેવજી મહારાજે કીધું બાપા એક બિરાજો, આપ મોટા પીર છો, બેસો. બેઠા, જાજમ વધી. બીજા પીર બેઠા, જાજમ વધી. ત્રીજા પીર બેઠા, જાજમ વધી. 5 બેહી ગયા. પછી જાજમ વધી. અને પછી ધણી રામદેવજી મહારાજે કીધું કે હજી કોઈ પીર હોય તો બોલાવી દો, બાકી રહી ગયા હોય તો બોલાવી લ્યો. અને આકાશવાણી થઈ હો, મક્કામાં આકાશવાણી થઈ. એ પીરુ, તમારે પીરના પ્રમાણ જોવા હોય અને હિન્દુવા પીર જોવા હોય તો આવો, રાજસ્થાન ભૂમિમાં આવો. અને કેટલા આવ્યા ખબર? 1000, 2000, 5-25,000, લાખ નહીં, 1,80,000 આકાશ માર્ગે ઉડીને આવ્યા વાલા. આકાશ માર્ગે જેમ બેમ જાજમ વધે, જેમ બેમ જાજમ વધે, જેમ બેમ જાજમ વધે.
1,80,000 પ્રમાણ તો અહીંયા જાય. બેતા જાય એમ જાજમ વધતી જાય, બેતા જાય એમ જાજમ વધતી જાય. આ મારા સંતોની ગોદડી એવી જ હોય. આવો એટલે હામી જાય. બેહો એ ગોદડી ગયો જાજમ ગયો બધું હરખો થાય. ડાલીબાઈ કીધું બાપાએ, ડાલીબાઈ બેન પીરુને આપણે પ્રસાદ લેવડાવો છે. ડેગ ચડાવો. ડેગ આ ડેગ આપણે બનાવીને આજે જ અમે મહેશભાઈ ઘરે ખાધી. ડેગ બાપાનો ડેગ કહેવાય છે ને. એટલે ખીર, ખીર કહેતો, મીઠા ભાત કહેતો હાલે, અને ખીર કહેતો બાપાને. હવા પાલી ચોખા હોય ને અંદર, અને 1,80,000 ઓલિયાને કીધું કે આ ડેગને ચૂલ ઉપર ચડાવી. 1 ઉઠ્યા, 2 ઉઠ્યા, 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, 1000, 2000, 5, 25, લાખ, 1,80,000 ઓલિયા ઉઠ્યા. ડેગ દોરાવે નો હલી વાલા ત્યાંથી હલે નહીં. પાછા નમતા મોઢે બેહી ગયા. ડાલીબાઈ હમ બાપા ઈશારો કર્યો, બાપા ડેગને ચડાવી દો બેન, ડેગને ચડાવી દો. ડાલીબાઈ એમને એમ લઈને ડેગ ચડાવી દીધી. આ પ્રમાણ માથે પ્રમાણ છે. પછી ડેગ ચડી ગયા. કીધું બાપા હવે આને ઉતારી તો લ્યો. ચડાવીને તો કાંઈ નહીં, પણ ઉતારી તો લ્યો. પછી ભેગા ઉભા થયા બધા. 1,80,000. 5-25 માં મેળ નહીં પડ્યા. 1,80,000 ભેગા થયા. ડેગ ને ઉતારી પણ ન ઉતરી વાલા. ચોલેથી ડેગ ન ઉતરી. ડાલીબાઈ હમું જોયું બાપા ધણી રામદેવજી મહારાજ, બાપા બેન ડેગ ને ઉતારી લ્યો, અને આ ડેગ માંથી મન ભાવતા ભોજન આપો ઓલિયાઓને. મન ભાવતા મનમાં હોય એમાં તો ખીર જ હતી. આ પ્રમાણ જો કેવા પ્રમાણ. 1,80,000 ને પ્રમાણ આપવાના છે. મન ભાવતા ભોજન કીધા. એક ઓલિયા ઉભા થયા. 5 દીના વાસી ટુકડા ખાવા. વાસી ટુકડા, વાસી કોકડો વરી ગયેલા. ઈ ડેગ માંથી પીરસ્યા, લ્યો બાપા તમે આ કોકડો વરી ગયેલા ખાઓ. ઓલિયા છે આ તો મનમાં આવે બોલે. 1,80,000 છે પાછા. 80,000. 2 લાખમાં 20,000 ઓછા. ઓલિયા પાછા ઉઠ્યા. તમારા વાસણમાં નહીં જમી, અમારા વાસણ મક્કામાં પીડ્યા છે, મગાવી આપો, એમાં પ્રસાદ લેવો. હવે આ પ્રમાણ જો બાપાનું કેવું છે. બધા ઓલિયા બેઠા છે, બાપા હારે બેઠા છે, અને ન્યાથી લાંબો હાથ કર્યો, મક્કા પોગાડ્યો. ન્યાથી લાંબો હાથ કર્યો, મક્કા ભંડાર વાસણમાં પોગાડી, અને ભંડારમાંથી વાસણો જે હતા ને એક હાથમાં લઈને આગળ ધરી દીધા કે લ્યો તમારા વાસણ, પ્રસાદ લ્યો. ઓલિયા બોલ્યા બિરયાની, બિરયાની, બિરયાની. ઓલિયા છે ભાઈ. તંદૂરી, તંદૂરી, તંદૂરી की रोटी. એને બિરયાની પીરસી. એક ઓલિયા બોલ્યા ચૂરમાના લાડુ, ચૂરમાના મોતીચૂર, ઘીમાં લસપસતા, હાથમાં જો ભાંગી જાય એને લાડવો કહેવાય. આમ હાથમાં જો તો ભાંગતો જાય એને લાડવો કહેવાય. બાકી કોને મારો તો ભાંગે નહીં ને. એ લાડવા સાહણી બહુ આવી ગઈ હોય, તણાઈ જાય. અમે એકદમ લાડુ આપણે આવડે ને, છોકરા છોકરા શું લાડુ આવડે. સાહણી આવી ગઈ બરાબર ની, ટાઈટ થઈ ગઈ સાહણી. પછી લાડવા ઉકળામાં નાખ્યા આવું તો કૂત્યા દાંત મારી મારી. કૂતરાની કારી ન ફાવી એવો લાડવા. એ લાડવા નહીં, મોતીચૂર લસપસતા ઘીમાં. હાથમાં જો તો ભાંગી જાય. આમ ફોક મારું તો નોખા નોખા થઈ જાય લાડવા. સાહિયા ઘઉં, સાહિયા ઘઉં, આપણા ભાલના સાહિયા ઘઉં ભાઈ. એ સાહિયા ઘઉં ના જે લાડવા લાપસી થાય ભાઈ, ખાધી હોય ખબર હોય, બધા ખાધી તો છે બધા. એ બોલ્યા બોલ્યા માં ગંગાને પ્રગટ કરો, સ્નાન કરી પછી મનાય, પછી પ્રસાદ લઈ. ધણી રામદેવજી મહારાજે ભાલું મારી, ન્યા ભાલું માર્યું, એમને માં ગંગા પ્રગટ થયા. લ્યો ઓલિયા સ્નાન કરી દો. એ બોલ્યા બોલ્યા
આ છેલ્લા ઓલિયા પછી 1,80,000 છેલ્લામાં છેલ્લા ઓલિયા ઉભા થયા. એ કાંઈ નહીં, હલાલ કરેલું તાજું 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 હલાલ કરેલું આપો, હું તો એનો હારી છે. અને પછી ડાલીબાઈ એમાંથી હલાલ કરેલું તાજું પીરસ્યું, રુધિર માઉસ પીરસ્યું. એ પેગંબર હતા, એ ઉભા થઈ ગયા અને બે હાથ જોડીને ઉભા થયા. બાપા એ બાપ, તું વડો પીર, તું વડો પીર, તું વડો પીર. ઘણી રામદેવજી મહારાજ કીધું બાપ તું મોટો પીર, અમારી કરતા તું મોટો પીર. બાપા